આજના પાલનપુર ખાતેની પવિત્ર ભૂમિ પર આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈશુદાન ગઢવીજી, સાથે લોકપ્રિય નેતા વિસાવદરના ધારાસભ્ય અને અમારા સાથી મિત્ર એવા ગોપાલ ઇટાલિયાજી, જેમને આમ આદમી પાર્ટીની સંપૂર્ણ જવાબદારી છે સંગઠનની, એવા સંગઠનના મહામંત્રી એવા મનોજ સરોઠિયાજી, સાથે મહિલા મોરચાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ એવા આપણા બેન શ્રી ગૌરીબેન દેસાઈ, જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી, તમામ વિસ્તારોમાંથી પધારેલા તમામ પદાધિકારીઓ અને આજુબાજુના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય બહેનો, ભાઈઓ, યુવાનો અને સૌ મિત્રોને મારા વંદન કરું છું, નમન કરું છું. સાથે સાથે આપણી વાત સમગ્ર ગુજરાત સહિત પૂરા દેશમાં જાય એના માટે છેલ્લા 2 કલાકથી અહીંયા ખડે પગે ઉભેલા મીડિયા મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય, આ આયોજન સુચારુ થાય એના આયોજન બંધ સુરક્ષા માટે ઉપસ્થિત પોલીસ કર્મીઓ માટે પણ એકવાર જોરદાર તાળીઓ પણ. આગળના વક્તાઓએ કીધું કે આપણે એક વાર નથી, 2 વાર નથી, પણ 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને તક આપી છે. હું આ પાલનપુર તો અહીંયા થોડે દૂર એક બનાસ કમલમ મને જોવા મળ્યું. જોયું ને બધાએ? બનાસ કમલમ જોયું ને બધાએ? આ બનાસ કમલમ 7 સ્ટાર હોટલ કરતા પણ ખૂબ વિશાળ અને મજબૂત સુવિધાઓ વાળું બનેલું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, એમના ધારાસભ્ય, એમના સાંસદોએ તમામ જિલ્લામાં આવા 7 સ્ટાર ટાઈપના બનાસ કમલમની જેમ જ કમલમો બનાવ્યા છે. સાથીઓ, આ કોઈના દૂધના પૈસાનું કમલમ નથી, કોઈના ખેતીના પાકના પૈસાનું કમલમ નથી, કોઈના પગારના પૈસાનું કમલમ નથી. આ તમારા ટેક્સના પૈસાના ભ્રષ્ટાચારનું કમલમ છે. એ લોકોના મોટા મોટા કમલમો બની ગયા, એમના નેતાઓના બંગલાઓ બની ગયા અને આપણા અત્યાર સુધી આંગણવાડીઓ નથી બની, આપણી અત્યાર સુધી શાળાઓ નથી બની, આપણી શાળાઓમાં અત્યાર સુધી માસ્તરો નથી આવ્યા, દવાખાનાઓમાં હજુ ડોક્ટરો નથી આવ્યા. ત્યારે આ 30 વર્ષની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આ ભાજપની સરકારને જાકારો આપવાનું કામ કરવાનું છે. શરૂઆત અમે સૌરાષ્ટ્રના વિસાવદર હોય કે આદિવાસી વિસ્તારના અમારા ડેડિયાપાડાનો વિસ્તાર હોય, શરૂઆત અમે ત્યાં કરી દીધી છે. ત્યાંનો માહોલ, ત્યાંની સભાઓ, ત્યાંના લોકોની તમન્ના, ત્યાંના લોકોની અપેક્ષાઓ તમે જોઈ હશે. ત્યારે આજે તમને એ જ વિનંતી કરવા માટે આવ્યા છે કે આ ધરતી પણ ક્રાંતિકારીઓની ધરતી છે. મારી સામે બેઠેલા વડીલો, યુવાનો, માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું. અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે. આમ આદમી પાર્ટી તમને હાકલ કરવા માટે આવી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આવનારા 2027ની વિધાનસભામાં જાકારો આપવા માટે, આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં જાકારો આપવા માટે હવે તમારે તૈયાર થઈ જવાનું છે. તૈયાર છો બધા? હવે બધાએ તૈયાર થઈ જવાનું છે. અમે આ બજારમાં ઉભા હતા, એક ચાની દુકાને અમે બેઠા, તમારા જેવા 2 વડીલો હતા. મને લાગ્યું આ ખેડૂતો હશે અને પૂછ્યું, ભાઈ ખેડૂત છો? એમણે કીધું હા અમે ખેડૂત છીએ. મેં કીધું તમને સિંચાઈનું પાણી મળે છે? એમણે કીધું નથી મળતું. તમારા વિસ્તારમાં કયા કયા ડેમો આવેલા છે? એમણે મને કીધું દાંતીવાડાનો એક ડેમ છે અને સુપીનો એક ડેમ છે. સિપોઈનો એક ડેમ છે, સીપુ ડેમ. હા, ત્યારે એમણે કીધું કે દાંતીવાડા ડેમ અને સિપોઈનો ડેમ લગભગ 8 થી 10 કિલોમીટર છે. દાંતીવાડા ડેમનું પાણી આજુબાજુના લોકોને મળે છે અને બીજું નદીઓની મારફતે વહી જાય છે. જ્યારે સિપોઈ ડેમમાં પાણી સંગ્રહ થતો નથી અને સિપોઈ ડેમની આજુબાજુના લોકોને
આજ દિન સુધી સિંચાઈનું પાણી નથી મળતું. પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી. અમારા પ્રદેશ અધ્યક્ષ સુદાનજી, લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીં હાજર હતા. અહીં આવીને અમે અમારા જે મુદ્દાઓ છે, આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કડદા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે, સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે. આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે. બીજી માગણી અમારી, જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું. તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા સર્વે કરાવે છે, નવી ફોર્મો ભરાવે છે, ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર 3,000, 3,500, તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે. ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ, તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે? એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી. એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે. તમામ બાબતોને લઈને આજે અમારી ચર્ચા થઈ છે. સ્પષ્ટ માંગણી છે, MSPના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે. આ અમારી આજની માંગણીઓ છે. નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા. મનસુખ વસાવા સાંસદનું નિવેદન છે, ચૈતર વસાવાના માણસો દારૂનો ધંધો કરે. ચૈતરભાઈ વસાવા શરૂઆતથી જ, જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે, એ સડકથી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે, ડ્રગ્સની સામે લડ્યા છે. ભરૂચની અંકલેશ્વર હોય, પાનોલી હોય, સાયકા GIDCમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવાએ આવેદનપત્ર આપ્યા છે, નિવેદન આપ્યા છે અને 35 જેટલા હપ્તા ઉઘરાવતા 35 જેટલા CCTV ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય. તો અમે તો સરકારને કહીએ છીએ, દારૂબંધી છે, કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો. જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે, એને સ્કેનિંગ કરો ને, કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યો છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. અમે સરકાર સામે લડીએ છીએ. અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે, એના ખેતરમાં મૂકી જાય છે, વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે. એટલે આ બધી વાહિયાત બાતો છે. તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે. ચેતરભાઈ, મહુવાનું શુદ્ધ દારૂ મળવું જોઈએ એવું તો જાહેરમાંથી આપનું પણ સ્ટેટમેન્ટ હતું, શું કહેશો? મહુવાનું દારૂ વેચાવવું જોઈએ ને પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નહોતું, ગુજરાત સરકારના મંત્રી PC બરંડાનું હતું. અમારી તો સંસ્કૃતિ અને પ્રકૃતિ છે કે દેવમોગરા માતાએ જે પણ દર્શને આવે છે એ અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મહુડા, જે ઔષધિ કહેવાય છે, મહુડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ. અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા, એમણે પણ ચડાવ્યું હતું. હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા, એ પણ હિજારીમાં લઈ ગયા છે. આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા, એમણે છાક પાડવાનું આપ્યું, એ પોતે આંડળામાં પોતે પી પણ ગયેલા છે. બધા બનાવો બનેલા છે, એટલે એ તો ઔષધિ છે ને. આદિવાસી સમાજમાંથી આવો છે, આદિવાસી સમાજના લોકોને 50 જૂનો આપવામાં આવે છે, એટલે હમણાં નેપાળી રેશન કાર્ડ તમે જોયું હશે આ સરકારમાં, તમે ભારતના નાગરિક છો એ સાબિત કરવા માટે એક થેલો ભરીને તમારે કાર્ડ લઈને નીકળવા પડે. જન્મનો દાખલો, મરણનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, મા કાર્ડ, પાન કાર્ડ, તમારે આવકનો દાખલો, તમારે ભલા એક આખું જિંદગી દાખલા કઢાવવામાં લોકોના જતા રહી છે. આજે જાતિનો દાખલો કોઈ પણ મૂળ આદિવાસી હોય એને આપી દેવો પડે. ત્યારે સરકાર જાણી જોઈને જે મૂળ આદિવાસી લોકો છે એમને પાસે 15 જાતના પુરાવા માંગે છે. જણાવવામાં આવે છે 1950 પહેલાનો તમારા બાપ દાદાનો શાળામાં દાખલ થયાનો દાખલો માંગે છે. હવે 1950માં તો આદિવાસીઓના બાપ દાદાઓ ભણ્યા જ નથી, તો શાળાનો દાખલો અમે કઈ રીતના આપીશું? આજે 73 એની જમીનો બારોબાર વેચાઈ જાય છે, એ પુરાવા કઈ રીતના આપીશું? એટલે આ લોકોને હેરાન કરવા માટે તમામ SIRની પ્રવૃત્તિ હોય, નોટબંધી હોય, વોટબંધી હોય, બધામાં લોકોને કઈ રીતના હેરાન કરવું? આધાર કાર્ડ લિંક કરવું છે, રેશન કાર્ડ KYC કરવી છે, ખેડૂત રજીસ્ટ્રેશન કરવું છે, બધામાં લોકોને હેરાન કરવા માટે સરકાર લાગી ગઈ છે. એના ભાગ રૂપે જ આજે જાતિના દાખલામાં લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે. ઓકે સાહેબ.